Good morning to all of you. Today we are discussing about short example. આ જે શોર્ટ એક્ઝામ્પલ્સ છે એ કોલેજના છે. આગળ આપણે જે એક્ઝામ્પલ્સ જોઈ ગયા એ આપણા પેમ્પલેટ્સમાં આ વખતે કોલેજના 4 એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્સ છે. જો ફર્સ્ટ એક્ઝામ્પલ, એ લિમિટેડ ટુક ઓવર બી લિમિટેડ. કોણ લઈ જાય છે? એ લિમિટેડ ટુક ઓવર કરે છે બી લિમિટેડને. એટલે કે એ લિમિટેડ કઈ કંપની કહેવાશે? પરચેઝિંગ કંપની. બી લિમિટેડ કઈ કંપની કહેવાશે? સેલિંગ કંપની. એન્ડ એગ્રીડ, અને એગ્રીમેન્ટ શું થાય છે? ટુ ઇસ્યુ 3 ઇક્વિટી શેર ઓફ ₹10 each at ₹15. 10 રૂપિયાનો શેર છે, પણ કેટલામાં લઈ જાય છે? કેટલામાં ઇસ્યુ કરવાનો છે? 15 રૂપિયામાં. ફોર એવરી 4 પ્રેફરન્સ શેર ઓફ બી લિમિટેડ. એટલે કે બી લિમિટેડના 4 પ્રેફરન્સ શેરની સામે 3 પ્રેફરન્સ શેર 3 ઇક્વિટી શેર ઇસ્યુ કરવાના છે. 4 પ્રેફરન્સ શેરની સામે 3 ઇક્વિટી શેર ઇસ્યુ કરવાના છે, અને એ પણ કેટલા રૂપિયામાં? 15 રૂપિયામાં. ટુ ઇસ્યુ 4 પ્રેફરન્સ શેર ઓફ ₹10 each at ₹17 for every 5 ઇક્વિટી શેર, ધ્યાન રાખો, ઓફ બી લિમિટેડ. અચ્છા, અહીંયા આગળ 3 ઇક્વિટી શેર ઇસ્યુ કરવાના છે 4 પ્રેફરન્સ શેરની સામે. તો આ પ્રેફરન્સ શેર છે અને આ ઇક્વિટી શેર છે. જ્યારે અહીંયા આગળ 4 પ્રેફરન્સ શેર આપવાના છે 5 ઇક્વિટી શેરની સામે. તો 5 ઇક્વિટી શેરની સામે કેટલા પ્રેફરન્સ શેર આપવાના છે? 4 પ્રેફરન્સ શેર. તો ઇક્વિટી શેરની સામે શું આપવાના છે? પ્રેફરન્સ શેર. અને એ પણ કેટલા રૂપિયામાં? 17 રૂપીસ. ટુ પે ₹3 પર શેર એન્ડ સિમિલર અમાઉન્ટ પર પ્રેફરન્સ શેર ઓફ બી લિમિટેડ. પર પ્રેફરન્સ શેર એટલે કે એવરી પ્રેફરન્સ શેરે તમારે 3 રૂપિયા આપવાના છે, અને પર ઇક્વિટી શેરે પણ 3 રૂપિયા આપવાના છે. એટલે અહીંયા કીધું છે ટુ પે ₹3. 3 રૂપિયા તમારે ચૂકવવાના છે પર ઇક્વિટી શેર અને સિમિલર અમાઉન્ટ. સિમિલર અમાઉન્ટ એટલે કે ₹3 પર પ્રેફરન્સ શેર. એટલે કે દરેક ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરે તમારે 3 રૂપિયા કેશ આપવાની છે. કેલ્ક્યુલેટ કન્સિડરેશન ફોર amalgamation assuming that B Limited has 1 lakh equity share and 50,000 preference share. તો આપણે અહીંયા ઇક્વિટી શેરની સામે પ્રેફરન્સ શેરની સામે ઇક્વિટી શેર આપવાના છે. એટલે અહીંયા આગળ પ્રેફરન્સ શેરની સામે ઇક્વિટી શેર આપવાના છે, અહીંયા ઇક્વિટી શેરની સામે પ્રેફરન્સ શેર આપવાના છે, અને અહીંયા કેશ આપવાની છે. તો આ એક્ઝામ્પલમાં તમને એવો કોઈ ક્વેશ્ચન ઊભો થતો નથી કે બેલેન્સ અમાઉન્ટ કેટલી. અને જ્યારે આવો કોઈ ક્વેશ્ચન ઊભો ના થાય ત્યારે તમારે એવું સમજવાનું કે તમારી આ કઈ મેથડ છે? નેટ પેમેન્ટ મેથડ. નેટ એસેટ્સ મેથડ હોય તો કમ્પલસરી ક્વેશ્ચન ઊભો થાય. નેટ પેમેન્ટ મેથડ હોય તો કમ્પલસરી ક્વેશ્ચન ઊભો થશે નહીં. તો પેમેન્ટનો મોડ આપ્યો છે, તો પેમેન્ટનો મોડ આપ્યો હોય તો કેલ્ક્યુલેશન કેવી રીતના થાય? તો સ્ટેટમેન્ટ શોઈંગ amount of purchase consideration અહીં આગળ આવશે ક્લેમન્ટ, અહીં આગળ આવશે અમાઉન્ટ રૂપીસ, અને અહીં આગળ આવશે મોડ ઓફ પેમેન્ટ. તો મોડ ઓફ પેમેન્ટ હવે પહેલું તમે શું આપો છો? ઇક્વિટી શેર આપો છો કોને?
પ્રેફરન્સ શેર હોલ્ડર્સને. તો ક્લેમન્ટ કોણ આવશે? તો તમે કોને આપો છો ઇક્વિટી શેર? પ્રેફરન્સ શેર હોલ્ડર્સને. તો ક્લેમન્ટનું નામમાં અહીંયા આગળ શું આવશે? પ્રેફરન્સ શેર હોલ્ડર. શું આવશે? પ્રેફરન્સ શેર હોલ્ડર. તો ક્લેમન્ટ આવશે પ્રેફરન્સ શેર હોલ્ડર. બીજામાં શું આપો છો? ઇક્વિટી શેરની સામે, ઇક્વિટી શેર પ્રેફરન્સ શેરની સામે તમે શું આપો છો? ઇક્વિટી શેર. તમે અહીંયા આગળ 3 ઇક્વિટી શેર આપો છો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને. એટલે ક્લેમન્ટ કોણ છે? આપો છો કોને? પ્રેફરન્સ શેર હોલ્ડરને. તો પ્રેફરન્સ શેર હોલ્ડર. હવે શું કીધું છે? દર 4 પ્રેફરન્સ શેરે તમે 3 ઇક્વિટી શેર આપો છો. તો અહીં આગળ પહેલું આપણે શોધીશું નંબર ઓફ ઇક્વિટી શેર issued. Number of equity share issued. તો 4 preference share held, 3 equity share issued. તો આપણી પાસે પ્રેફરન્સ શેર કેટલા છે? તો અહીંયા એક્ઝામ્પલમાં તમને લાસ્ટ લાઇનમાં લખેલું છે 50,000. તો અહીંયા આગળ કેટલા આવશે? 50,000 એ કેટલા? તો 50,000 into 3/4. તો 4/50,000, 25, 12 તારીખ 36, 5 તારીખ 15, એટલે કે 37,500 ઇક્વિટી શેર ઇસ્યુ કરીએ છીએ. કેટલા રૂપિયામાં કરીએ છીએ? તો ઇન્ટુ કેટલા રૂપિયામાં શેર આપે છે? ફોર એવરી 15 રૂપીઝ. તો ઇન્ટુ 15 રૂપીઝ. તો આનું કેલ્ક્યુલેશન કરો એટલે તમને ખબર પડે કે તમે પેમેન્ટ કેટલું કરો છો, કેવી રીતના કરો છો. તો 15 into 500, 15 5 75, 7,500. 7,000 into 15. તો કેટલા આવશે? 15 × 105. તો 1,05,000. 15 તારીખ 45. 15 તારીખ 45 એટલે 45 લાખ. તો 45 લાખ વત્તા 1,05,000 એટલે 46,05,000 વત્તા 7500. તો તમારી પાસે ડાયરેક્ટ કેલ્સી છે, તો કેલ્સી વડે કેલ્ક્યુલેશન કરી શકો છો. 37,500 into 15. So the amount will be 5,62,500. કેટલી આવશે? 5,62,500. 5,62,500. હવે તમે શું આપો છો? તો ઇસ્યુ 4 પ્રેફરન્સ શેર ફોર એવરી 5 ઇક્વિટી શેર હેલ્ડ. તો અહીં આગળ આવશે સેકન્ડ પોઈન્ટ. 5 ઇક્વિટી શેર હેલ્ડ. 4 પ્રેફરન્સ શેર આપો છો દર 5 ઇક્વિટી શેર હોલ્ડરને. એટલે પેમેન્ટ કોને કરો છો? ઇક્વિટી શેર હોલ્ડર. તો ઇક્વિટી શેર હોલ્ડર. તો નંબર ઓફ પ્રેફરન્સ, નંબર ઓફ ઇક્વિટી શું આપો છો? પ્રેફરન્સ શેર. કેટલા? તો કે 5 4. તો 5 પ્રેફરન્સ શેર હોલ્ડ હેલ્ડ, 4 ઇક્વિટી શેર ઇસ્યુ. તો 5 4. તો તમારી પાસે 5 ઇક્વિટી શેર હોલ્ડ, 4 પ્રેફરન્સ શેર આપો છો. કયા? પ્રેફરન્સ શેર. તો 5 ઇક્વિટી શેર હેલ્ડ, 4 પ્રેફરન્સ શેર ઇસ્યુ. તો તમારી પાસે ઇક્વિટી શેર કેટલા છે? 1 લાખે કેટલા? તો 1 લાખ
ઇન્ટુ 4/5, 5 ટ્વેન્જા, તો કેટલા આવશે? 80,000 પ્રેફરન્સ શેર. હવે એની રકમ કેટલી છે? તો તમને કેટલા રૂપિયા કીધું છે? તો 17 રૂપીસ એની વેલ્યુ આપેલી છે. કેટલા રૂપીસ એની વેલ્યુ આપેલી છે? 17 રૂપીસ. તો ઇન્ટુ 17, તો 17 કેટલા થશે? 136. તો જો 80,000 ઇન્ટુ 17 એટલે 13,60,000. કેટલા આવશે? 13,60,000. પછી તમે શું પેમેન્ટ કરો છો? તો શું કીધું છે? ટુ પે ₹3 પર ઇક્વિટી શેર એન્ડ સિમિલર અમાઉન્ટ પર પ્રેફરન્સ શેર. એટલે ત્રીજું પેમેન્ટ તમે આપશો સી પોઈન્ટ. શું આપો છો? કેશ પેમેન્ટ. ધ્યાન રાખજો, હવે કેશ પેમેન્ટ કોને આપો છો? તો ₹3 પર ઇક્વિટી શેર અને સિમિલર અમાઉન્ટ, એટલે કે ₹3 પર પ્રેફરન્સ શેર. તો એમાં ટુ ઇક્વિટી શેર હોલ્ડર, ટુ ઇક્વિટી શેર હોલ્ડર કેટલા? 3 ઇન્ટુ ઇક્વિટી શેર કેટલા છે? 1 લાખ. એટલે કેટલા થશે? 3 લાખ રૂપિયા. અને ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર, પ્રેફરન્સ શેર કેટલા છે? 50,000. તો 50,000 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 1,50,000. તો ટોટલ કેટલા? 4,50,000. તો આ રીતના તમે ટોટલ પેમેન્ટ કરો છો. તો આનો સરવાળો કરો તો અમાઉન્ટ ઓફ પરચેજ કન્સિડરેશન કેટલા રૂપિયા થશે? amount of purchase consideration તો કેટલા થશે? તો ટોટલ કરો. 5,62,500, 13,60,000 and 4,50,500. ત્યારબાદ 2, 5 + 6 11 + 6 17, 1 4 ને 5 5 ને 13 18 18 ને 5 23. તો 23,72,500 રૂપીસ તમારું ટોટલ પેમેન્ટ થયું. હવે મોડ ઓફ પેમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યુ આર ઇશ્યુઇંગ equity share of ₹15 each. So it means face value is the ₹10 and you are issuing for ₹15. તો એનો મતલબ શું થયો? ઇક્વિટી શેર કેપિટલ, ઇક્વિટી શેર ઇસ્યુ કરો છો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને. તો કેટલા? તો 37,500 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 3,75,000 રૂપીસ. અને પ્રીમિયમ અમાઉન્ટ કેટલી આવશે? તો કે ₹5. તો 37,500 ઇન્ટુ 5. તો બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો કેટલા રૂપિયા આવશે? તો 30,000 × 5 = 15, 5 × 35,
एक 50, एक 85, एक 87,500. तो 1,87,500. 1,87,500. The same way about the equity shareholder. Equity shareholder ને શું આપો છો? પ્રેફરન્સ શેર આપો છો. કેટલા રૂપિયાનો? 17 રૂપીસનો. તો એનું વર્કિંગ કેવું, એનું બાયફર્કેશન શું આવશે? તો એની પણ વેલ્યુ કેટલા છે? તો 10 રૂપીસ છે. અને 17 રૂપીસમાં ઇસ્યુ કરો છો તો પ્રેફરન્સ શેર કેપિટલ. હવે કેટલા પ્રેફરન્સ શેર છે? તો 80,000 છે. ઓકે, તો 80,000 into 10 is equal to rupees 8 lakhs. અને નેક્સ્ટ વન ઇઝ આવશે પ્રીમિયમ. તો પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 80,000 into 7 કેટલા આવશે? 5,60,000 રૂપીસ. અને આ રકમ તો કેશ જ છે. તો આ રીતના તમારું એ વર્કિંગ આવશે. અને છેલ્લા કમ્પલસરીલી તમારે દર્શાવવું પડશે સમરી ઓફ પેમેન્ટ. સમરી ઓફ પેમેન્ટ એમાં પર્ટિક્યુલર અને છેલ્લા આવશે અમાઉન્ટ રૂપીસ. પર્ટિક્યુલર્સમાં નંબર 1 ઇક્વિટી શેર, સોરી પહેલાં શું છે? હા, ઇક્વિટી શેર કેપિટલ કેટલા રૂપિયા? 3,75,000. બીજું શું આવશે? હા, ડિટેલ લખવું હોય તો લખી શકો કે 37,500 શેર એટ ₹10. બીજું આવશે પ્રેફરન્સ શેર કેપિટલ. અચ્છા, એ અમાઉન્ટ કેટલી છે? તો અહીંયા આગળ જુઓ તમે, 8 લાખ રૂપીસ. અહીંયા અમાઉન્ટ લખાશે 8 લાખ રૂપીસ. એનું ડિટેલ્સ લખવું હોય તો તમે લખી શકો છો 80,000 શેર એટ ₹10. ત્રીજું આવશે સિક્યોરિટી પ્રીમિયમ. સિક્યોરિટી પ્રીમિયમ કેટલું? તો એના 1,87,500 અને અહીંયા 5,60,000. તો અહીંયા બ્રેકેટમાં 1,87,500 પ્લસ 5,60,000. તો કેટલા આવશે? 5 ને 1 6 ને 1 7 8 ને 14 7,47,500. અને લાસ્ટમાં આવશે કેશ પેમેન્ટ. તો કેશ પેમેન્ટ કેટલા રૂપિયા છે? 4,50,000. તો અહીંયા લખીશું 4,50,000. હવે આ બધાનું ટોટલ કરશો તો 23,72,500 જ આવે. તો આ એનું ટોટલ. તો આના પરથી તમને ખબર પડે, જ્યારે પરચેઝિંગ કંપનીના બુક્સમાં એન્ટ્રી લખીશું ત્યારે આ સમરીની જરૂર પડશે. તો આ પ્રમાણે તમારે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ થાય. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. ઓકે, તો હિયર first example is over. Now discussing about third example. A Limited decided to absorb, શું શબ્દ વાપર્યો છે અહીંયા? કોન્સન્ટ્રેશન કરજો. A Limited decided to absorb B Limited. To absorb B Limited. That means કોણ ડિસાઇડ કરે છે? A Limited. તો A Limited કઈ કંપની કહેવાશે? પરચેઝિંગ કંપની.
કઈ કંપની એબ્સોર્બ કરવાનું વિચારે છે? બી લિમિટેડ. એટલે બી લિમિટેડ કઈ કંપની કહેવાશે? સેલિંગ કંપની. ધ બેલેન્સ શીટ ઓફ બી લિમિટેડ ઇઝ એઝ ફોલો. તમને બેલેન્સ શીટ કઈ કંપનીની આપેલી છે? સેલિંગ કંપનીની બેલેન્સ શીટ આપેલી છે. બેલેન્સ શીટમાં શું કીધું છે? 3000 ઇક્વિટી શેર, ઇચ ઓફ ₹100, પછી 600 10% પ્રેફરન્સ શેર of ₹100 એટલે 60,000. ડેફિસિટ ઇન અ સ્ટેટમેન્ટ ઓફ P&L એકાઉન્ટ, જેને આપણે શું કહીશું? ડેફિસિટ એટલે કે લોસ. અને સન્ડ્રી નેટ એસેટ. નેટ એસેટ એટલે કે એસેટ માઇનસ લેબ. ડાયરેક્ટ આપી દીધું છે. હવે શું કહે છે? એ લિમિટેડ એગ્રી ટુ ટેક ઓવર નેટ એસેટ, એટલે કે નેટ એસેટ લઈ જાય છે બી લિમિટેડની. કેટલા રૂપિયામાં લઈ જાય છે? 2,90,000. એટલે કે આ બધી જ નેટ એસેટ લઈ જાય છે બી લિમિટેડની. રકમ નથી આપી. ધેટ મીન્સ એગ્રીડ વેલ્યુ આપી નથી. તો ના આપી હોય તો જે બુક વેલ્યુ હશે એ જ એગ્રીડ વેલ્યુ હશે. એટલે કેટલામાં લઈ જાય છે? 2,90,000. A Limited agreed to take over net assets of B Limited and equity share in B Limited. Equity share in B Limited for the purpose of amalgamation is valued at ₹80 per share. એટલે કે બી લિમિટેડના જે ઇક્વિટી શેર છે કેટલા છે? તો 3,000 ઇક્વિટી શેર છે. તો એની વેલ્યુએશન કેટલી ગણી? ₹80. એટલે ઇક્વિટી શેર તો કેટલા આવશે? 3,000. એની વેલ્યુએશન કેટલી ગણી છે? ₹80. ઇન શોર્ટ, ઇક્વિટી શેર હોલ્ડરને તમે શું આપો છો? 3,000 ઇક્વિટી શેર આપો છો, ₹80 લે છે. એ લિમિટેડ એગ્રીડ ટુ પે ₹60,000 in cash for the payment to preference shareholder. પ્રેફરન્સ શેરહોલ્ડરને શું પેમેન્ટ આપો છો? તો કેશમાં આપો છો. And the balance in a form of its equity share valued at ₹120 each. અને બાકીની રકમ તમે જો હોય તો ઇન ફોર્મ ઓફ ઇટ્સ ઇક્વિટી શેર, પોતાના ઇક્વિટી શેર આપે છે ₹120. ખરેખર વેલ્યુએશન કેટલી છે? ₹80. આપો છો કેટલામાં? ₹120. તો ડિફરન્સ કેટલો આવ્યો? ₹40. તો એ શું કહેવાય? પ્રીમિયમ. તો એક્ઝામ્પલમાં તમે સમજી શકો છો કે કંપની શું આપે છે. તો એ લિમિટેડ એગ્રી ટુ ટેક ઓવર નેટ એસેટ. નેટ એસેટ લઈ જાય છે ₹2,90,000. એના બદલામાં શું આપે છે? તો કે ઇક્વિટી શેર આપે છે. 3,000 ઇક્વિટી શેર આપે છે એટ ₹80. ₹60,000 કેશ આપે છે. અને બેલેન્સ અમાઉન્ટ માટે એ શું આપે છે? ઇક્વિટી શેર. કેટલા રૂપિયામાં? એટ ₹120. બાકીના રહે તોની વાત છે. તો હવે આને આપણે કોલમ ડ્રો કરીશું. તો કોલમ ડ્રો કેવી રીતના થશે? દરેક જણ કોન્સન્ટ્રેશન કરે. પર્ટિક્યુલર્સ અમાઉન્ટ રૂપીસ એવું સિમ્પલ જ કોલમ દોરવાનું છે. એમાં કંઈ બીજું કશું છે નહીં. કારણ કે કઈ મેથડ છે તો પહેલાં તમને એ ખબર હોવી જોઈએ. તો તમને એવું કીધું છે કે કંપની નેટ એસેટ લઈ જાય છે. શું કીધું છે? કે નેટ એસેટ લઈ જાય છે. અચ્છા, કેટલામાં લઈ જાય છે? આખું એક્ઝામ્પલ તમે વાંચો તો એની કોઈ વેલ્યુ આપી નથી. તો વેલ્યુ ના આપી હોય તો કઈ વેલ્યુ કન્સિડર કરીશું?
તમને વેલ્યુ ના આપી હોય તો કઈ વેલ્યુ કન્સિડર કરીશું? તો જે અંદર બુક વેલ્યુ હોય એ જ એગ્રીડ વેલ્યુ તરીકે કન્સિડર્ડ કરવામાં આવશે. બરોબર છે? તો તમને અંદર વેલ્યુઝ કઈ આપી છે? તો નેટ એસેટની વેલ્યુ, તમે એક્ઝામ્પલ હું બોલું છું, તમે જોતા રહેજો, તમારા ટેમ્પલેટની અંદર ઓલરેડી આપેલો છે એક્ઝામ્પલ. તો તમને 2,90,000 2,90,000 રૂપીસની વેલ્યુ આપેલી છે. તો એનો મતલબ નેટ એસેટ તમે કેટલામાં લઈ જાઓ છો? 2,90,000. I am talking about example number 3. Calculation of otherwise statement showing amount of purchase consideration. તમે બાકીની રકમ માટે તમને એક્ઝામ્પલ જે આપણે વાંચ્યો એની અંદર તમને ઇન્ફોર્મેશન આપી છે કે નેટ એસેટ લઈ જાય છે, પણ પેમેન્ટ કેટલી કરો છો? તો કે 3,000 ઇક્વિટી શેર 80 રૂપિયા, કેશ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને 60,000 રૂપીઝ, અને બાકીની રકમ માટે 120 રૂપિયા લેખે ઇક્વિટી. અહીંયા તમે જોઈ શકો છો 3,000 ઇક્વિટી શેર ઇન્ટુ ₹80, તો કેટલા થશે? 2,40,000. 2,40,000 ને 60,000 તો કેટલા રૂપિયા થયા? 3,00,000. તો 2,90,000 તમારે પેમેન્ટ કરો, તો 3,00,000 તો પેમેન્ટ કરો છો ને બાકી રહે તો ઇક્વિટી છે, પણ બાકી તો કોઈ રહેતું જ નથી ને. તો આ તો આવશે જ નહીં. એટલે ઇન શોર્ટ તમારે અહીંયા આગળ ઇનડાયરેક્ટલી આટલા ઇક્વિટી શેર આપવાના છે, આટલી કેશ આપવાની છે, ઇનડાયરેક્ટલી કહી જ દીધું છે. એટલે આ મોડ ઓફ પેમેન્ટ આપી જ દીધું કહેવાય, એવું સમજો. મોડ ઓફ પેમેન્ટ આપી જ દીધું કહેવાય. તો કેવી રીતના વર્કિંગ કરીશું? તો આગળના જેવું જ કોલમ બનાવીશું.